આ જમીન વેચી નાખવાની હે, દઈ દેવાની હે મારા વાલા. તમે મને કહેતા હતા ને કે મારે સરસ મજાની મગફળી થાય ને તેવી જમીન લેવી છે, તો મારા વાલા તમારી માટે હું બેસ્ટ અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું, તે પણ ફૂલ લોકેશનમાં. અને મારા વાલા રોટસ જમીન લઈને આવ્યો છું. અને સુવિધાની વાત કરીએ ને મારા વાલા, તો ફરતો વંડો મારેલો હે, બેલાનો પાક્કો વંડો. અને પાણી તો મારા વાલા તમે 3 મોસમ લઈ લ્યો ને તો પણ ઘટે નહીં એવું સરસ મજાનું અહીંયા પાણી પણ હે. અને મારા વાલા તબેલાથી માંડી અને અહીંયા ઓઈલ્યુની પણ સુવિધા છે, પછી મકાનની પણ સરસ મજાની સુવિધા છે. અને કાંઈ ઘટે નહીં, પેક ડેલો અને સભા બેલી એવી સરસ મજાની અહીંયા વાડી તમારા માટે હું લઈને આવ્યો છું. ને મકાન પણ તમે જોઈ શકો, સરસ મજાના અહીંયા મકાન પણ છે પાકા. તો હવે રાહ કોની જોવો છો મારા વાલા? તમારે આ વાડી લેવી હોય ને તો બેસ્ટ વાડી છે, સારામાં સારી વાડી છે. અને અહીંયા આવી ગયું ગોડાઉન તો છે જ, સાથે ઓઈડી પણ છે. અને એમ માનો ને કે સુવિધાની વાત કરીએ ને તો સુવિધામાં કાંઈ ઘટતું નથી. અને રોડ રસ્તાથી માંડી અને તમામ સુવિધા અહીંયા આવેલી છે. તો અહીંયા સરસ મજાનો રોડ જાય અને અહીંયા આવી ગયો શેરડીનો વાડ, તે પણ તમે જોઈ શકો. અને જેટલા પણ ખેડૂતનો દીકરો હોય ને એને ખબર હોય કે શેરડીનો વાડ ક્યાં થાય, કે ભરપૂર પાણી હોય ને તો જ શેરડીનો વાડ થાય, બાકી ના થાય મારા વાલા. તો આવી સરસ મજાની વાડી તમારા માટે હું લઈને આવ્યો છું. આવેલી ક્યાં છે તો કે આપણી સિટીમાં, આપણા શહેરથી તદ્દન નજીક. એટલે કે આ સરસ મજાનું પહેલાં તો તમે લોકેશન જોઈ લ્યો, જેથી કરીને તમારે આ વાડી લેવી હોય ને તો વિડીયો જોઈ અને તમે ત્યાં નિર્ણય લઈ શકો કે આ વાડી લેવી કે નથી લેવી. એવી સરસ મજાની વાડી છે મારા વાલા. તો પહેલાં તો આને સંપૂર્ણ વિઝિટ કરી લ્યો, જેથી કરી અને ફૂલ પાણી, બન ડેલો અને ફરતો વંડો, મકાન, તબેલો, ઓઈડિયું, બધી સુવિધા. અને અહીંયા આવી ગયો ડેલો અને અહીંયા આવી ગયો રોડ ડબલ પટ્ટીનો, ડામર પટ્ટી, તે પણ તમે જોઈ શકો. તો આ રોડ ક્યાં જાય તો કે મારા વાલા જે કંડોળાથી વાડોદરા રોડ જાય ને એ આ રોડ છે ડામર પટ્ટી. તો આવું સરસ મજાનું લોકેશન છે, આવી સરસ મજાની વાડી છે. અને એવું કાંઈ ઘટે નહીં એવું સરસ મજાનું લોકેશન છે. તો આ વાડી તમારે લેવી ને તો સર્વે નંબરની વાત કરીએ ને મારા વાલા, તો રાણા કંડોળા ગામનો સર્વે નંબર છે. અને તાલુકાની વાત કરીએ ને મારા વાલા, તો રાણાવાવ તાલુકામાં આ જમીન આવેલી છે. અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા, તો આપણા પોરબંદર જિલ્લામાં આ જમીન આવેલી છે. અને વીઘાની વાત કરીએ ને તો 9 વીઘા જમીન છે. એમાં પણ તમને 2 વીઘાનો ખરાબો કાયમની માટે વાપરવા મળશે. તો તમારે આ જમીન લેવી ને તો તમારા બજેટમાં છે, તમારી કિંમતમાં છે અને તમારા જ ભાવમાં આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા. તો ભાઈ રાહ કોની જોવો છો? આ વાડી તમારે લેવી ને તો આ જે છે ને વાડી તે આપણે દલાલામાં વેચવાની છે, બરાબર. તો જેથી કરી અને અમારા ખેડૂત ભાઈઓ જેટલા છે ને એટલે અમને ખબર પડવા જોઈએ કે આ વાડી છે ને દલાલ થ્રુ વેચવાની છે. તો તમારે આમાં 1% કમિશન આપવું પડશે. તો ઘણા વિડીયો અમારા, ઘણા નહીં પણ અનલિમિટેડ વિડીયો એવા છે કે ત્યાં તમારે 1 રૂપિયો દલાલું દેવું પડતું નથી, પણ આમાં તમારે દલાલું આપવું પડશે. અને વાડીના રંગ રૂપ અને મોસમ તો જો અમારા વાલા કાંઈ ઘટતું નથી. તો તમારે આ વાડી લેવી ને તો માત્ર ને માત્ર 30 લાખ રૂપિયાનો વીઘો આ જમીન આપી દેવાની છે, દઈ દેવાની છે મારા વાલા. તો હવે રાહ કોની જોવો છો? આવી સરસ મજાની વાડી જેને પણ રોડ ટચ
અને આવું સરસ મજાનું લોકેશન અને આવી સરસ મજાની વાડી લેવી ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાલા તો અમારો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં. અને તમે હજી સુધી અમારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ ના કરીને તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, કોમેન્ટ કરો અને મારા વાલા આ વાડી તમને કેવી લાગીને તે અમને ખાસ જણાવજો. અને આવી સરસ મજાની વાડી છે, ફૂલ લોકેશન છે અને કંડોળાથી માત્ર ને માત્ર 1.5 કિલોમીટર આ જમીન આવેલી છે. તે પણ લોકેશન તો રોડનું જ છે, પણ નેશનલ હાઈવેથી 1.5 કિલોમીટર અંદર તે પણ પાછી રોડ ટચ. તો હવે આવું લોકેશન તમે કેદીકના રાણાવાવથી તદ્દન નજીક ગોતતા હતા ને